S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં દિવ્યાંજલિ ચિત્રોડાના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ આજે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હોય આ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિના પ્રમુખ એવા વિવેકભાઈ ગોહેલની આગેવાનીમાં આજે કાર્યક્રમ યોજાઈ ગયેલ હોય જેમાં જૂનાગઢના ધારાસભ્ય એવા માન શ્રી સંજયભાઈ કોરડિયા તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીન એવા ડોક્ટર ત્રિવેદી સાહેબ જ્ઞાતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણ દિનેશભાઈ કાચા કિશોરભાઈ ચોટલિયા ડોક્ટર પરિતોષ પરમાર સાહેબ કાળુભાઈ ચોટલિયા तेजसभाई बेगट कल्याणजीभाई परमार धीरुभाई टांक राजूभाई सोलंकी अमुभाई टांक हरिभाई मोरवाडिया तेमज ज्ञातिना सर्वे नामे अनामी उपस्थित रहेल हता अने आ कार्यक्रमने सफल बनावेल हतो। વધાવતા રહીએ કેમ કે મેં વાત કરી કે જાદવ સાહેબ નાની ઉંમરના છે તો વિવેકભાઈ નાની ઉંમરના છે એટલે ખૂબ બધા પ્રગતિ કરે અને આપણા સમાજનું નામ રોશન કરે એવી આપણું આગળનું જે પાવન કરવા આવ્યા છે એમને તાલીઓના ગડગડાટથી આ અવસરને વધાવે। તમે જે કોઈ ત્રણ પ્રકારના વ્યક્તિઓ મને સંજયભાઈમાં દેખાય છે। એક જેને ઇનામો મળવાના છે એવા જે LKG થી લઈ અને એટલે કે KG થી લઈને PG સુધીના છે। બીજા એના માતા પિતાઓ કે જેમને એને ભણાવવાનું કામ કર્યું છે અને ત્રીજા પ્રથમ સ્થાન કરે છે। ચોથી ભારત સાયન્સ ટેકનો ફેસ્ટિવ 2024 માં આપણે દ્વિતીય ક્રમ હાંસલ કરેલ છે એ બાબત પણ ગૌરવપ્રદ છે। શ્રી જાદવ સાહેબ હમણાં જ આપણી વચ્ચેથી જેઓ પહેલા લઈને નીકળ્યા એવા નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી સાહેબ આજ રોજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું। આ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા 50 વર્ષ ઉપરાંતથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે। તેમાં આજે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના 468 વિદ્યાર્થી એટલે લોઅર કેજીથી લઈ અને કોલેજ સુધી અને વિશિષ્ટ સન્માનમાં જે વિશિષ્ટ પદવી મેળવી હોય તેવા વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ડેઈલી પ્રસારિત થતા સમાચાર અહેવાલ નિમેશ કુમાર મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરશો।